અને હવે મહેસાણાની વાત કરીએ। મહેસાણા મનપાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે હાંસલ કરી છે સત્તા। નવા પદાધિકારીઓ માટે પ્રદેશ ભાજપની કવાયત તેજ થઈ છે। મેયર પદ માટે 8 મહિલા કોર્પોરેટરના નામ આગળ છે। આ ઉપરાંત ભાવના પ્રજાપતિ, નયના પ્રજાપતિ, સોનલ ઓઝા આગળ ચાલી રહ્યા છે। મિત્તલ પ્રજાપતિ, ગીતા ચૌધરી, ઉષા ચૌધરી પણ રેસમાં આગળ છે। ભારતીબેન ઠાકુરના નામ પણ દાવેદાર તરીકે આગળ ચાલી રહ્યું છે। શૈક્ષણિક પ્રોફાઇલમાં બીએડ અને બીપીએડ સુધીનો વ્યાપ વધ્યો છે। તો આપ જુઓ, આખરે મહેસાણામાં કોણ મેયર બને છે, ચર્ચામાં કયા નામ છે તેની વાત કરીએ તો ઉષા ચૌધરી જે વોર્ડ નંબર 11માંથી આવે છે, નૈના પ્રજાપતિ વોર્ડ નંબર 1માંથી, આ બંને નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે। કેમ કે અહીં મહિલા અનામત પ્રથમ 2.5 વર્ષ માટે મહેસાણા નગરપાલિકામાં અને ચર્ચામાં જે નામ ચાલી રહ્યા છે તેમાં વોર્ડ નંબર 8ના ચંદ્રકાંત પટેલ, વોર્ડ નંબર 5ના દીપક પટેલ, વોર્ડ નંબર 5ના દેવેશ પટેલનું નામ પણ આગળ ચાલી રહ્યું છે। ડેપ્યુટી મેયર માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે જે નામ છે તેની વાત કરીએ તો તેમાં રાકેશ પટેલ વોર્ડ નંબર 7માંથી આવે છે, દીપક પટેલ વોર્ડ નંબર 5માંથી, વોર્ડ નંબર 8માંથી આવતા ચંદ્રકાંત પટેલનું નામ પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે આગળ ચાલી રહ્યું છે। ટીપી ચેરમેન કોણ બને છે તો એમાં 4 નામ સામે આવ્યા છે, જેમાં રાકેશ બારોટ, જલ્પા પટેલ, સાથે શ્રેણિક પટેલ અને આશા પટેલનું નામ ચાલી રહ્યું છે આગળ। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, નગરપાલિકામાંથી બનેલી મહાનગરપાલિકા હવે ભાજપના હાથમાં આવી ગઈ છે। હવે નજર છે કે મેયરથી લઈને તમામ જે ઉચ્ચ પદો છે તે કોના હાથમાં આવે, કયા કયા નામ છે જે આગળ ચાલી રહ્યા છે? તેજસ, બિલકુલ નિધિ, નગરપાલિકામાં જે ચૂંટણી હોય છે તેમાં આ બેઠકો પૈકી જે છે તે 47 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે। ત્યારે હવે જે છે તે નગરપાલિકાની ચૂંટણી પૂરી થતાની સાથે જ સત્તા હાંસલ કર્યા બાદ મેયર પસંદગી માટે હાલ તો ભાજપ શક્તિ તેજ કરી દેવામાં આવી છે। ખાસ કરીને મુખ્ય વાત કરીએ તો મેયર માટે જો બે નામ કરીએ તો નૈનાબેન પ્રજાપતિ અને ઉષાબેન ચૌધરીનું નામ જે છે તે મોખરે ચાલી રહ્યું છે। મુખ્ય વાત કરીએ તો મેયરની બેઠક જે છે પછાત વર્ગ માટે કહી શકાય કે અનામત જે છે તેના માટે મહિલા અનામત છે, તેના માટે હાલમાં 2 નામ મોખરે ચાલી રહ્યા છે। સાથે સાથે ડેપ્યુટી મેયરની જો વાત કરીએ તો નિધિ ચંદ્રકાંત પટેલ જે વોર્ડ નંબર 8માં સામાન્ય બેઠક ઉપરથી ચૂંટણી લડતા તેમનું નામ મોખરે ચાલ્યું છે। સાથે સાથે દીપક પટેલ જે અગાઉ પણ નગરપાલિકામાં કોર્પોરેટ રહી ચૂક્યા છે, સાથે વોર્ડ 5માં જે સામાન્ય બેઠકમાંથી આ જે ચૂંટણીમાં જે વિજય મેળવ્યો છે, અને સાથે દેવેશ પટેલ જે પણ વોર્ડ નંબર 5માં સામાન્ય બેઠકમાંથી કહી શકાય કે હાલમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિત જે છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગીઓની જે છે તે કામગીરી હાલમાં તો તેજ થવા ગઈ છે। ત્યારે સૌની નજર રહેશે કે જે છે મહાનગરપાલિકાના સત્તામાં મેયર પદે જે છે તે કોનું નામ જે છે તે જાહેર થાય છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।